નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો, આ વિડીયોમાં આપણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા આવનારી 5000થી વધારે ભરતીઓ વિશે વાત કરીશું। પંચાયત ભરતીનું નોટિફિકેશન ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાઈ શકે, પરીક્ષા ઓનલાઈન થશે કે ઓફલાઈન, એના વિશે વાત કરીશું। આ સિવાય હજી સુધી ભરતી કેમ જાહેર નથી તેના વિશે વાત કરીશું। કઈ કઈ ભરતીઓ છે આવી શકે એના વિશે વાત કરીશું। અને શું બધી ભરતી માટે તમારે એક જ પેપર રહેશે, આવા તમામ સવાલનો જવાબ છે એ અહીંયા લેવાની ટ્રાય કરીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ કરી દેજો। હવે જે મિત્રો ખાસ કંડક્ટરની તૈયારી કરતા હોય તો આપણી ક્વેશ્ચન બેગ છે ખાસ તમે લઈ લેજો। ફક્ત 99 રૂપિયામાં તમને 3000થી વધારે જીએસઆરટીસીના ક્વેશ્ચન પ્લસ કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે એ મળી રહેશે। આની કિંમત માત્ર 99 રૂપિયા છે। હવે મિત્રો, વધારે વેલિડિટી સાથે પણ આ કોર્સ અવેલેબલ છે અને ઘણા બધા લોકો અહીંયા તમે જોઈ શકો છો આપણા કોર્સમાં જોડાઈ ગયા છે। આની અંદર તમને નિગમને લગતી માહિતી છે તો આ બધી પીડીએફ છે તમને અહીંયા નિગમને લગતી માહિતીના ટોપિકમાં મળશે। પછી બીજો ટોપિક છે પ્રાથમિક સારવાર, તો ડ્રેસિંગની જાણકારીથી માંડીને તમામ રોગો અને સારવાર વિશે તમને મળશે। પછી મોટર વાહન અધિનિયમ છે તો એના તમામ પ્રકરણ ઉપર તો આપણે ક્વેશ્ચન બનાવેલા છે। 2023ના સુધારા પણ આવરી લીધેલા છે। આ સિવાય રોડ સેફ્ટી છે તો રોડ સેફ્ટીમાં પણ અગત્યના સંકેતો છે, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેની જાણકારી છે એ પણ આપણે આવરી લીધેલ છે। પછી કોમ્પ્યુટર વિષય છે તો કોમ્પ્યુટર વિષયના 1000થી વધારે પૂછાયેલા પ્રશ્નોમાં મૂકેલા છે જવાબ સાથે। ગુજરાતી વ્યાકરણ તમને મળી જશે। આ સાથે સાથે જીએસઆરટીસીના ક્વેશ્ચનનું એનાલિસિસ કરી અને આપણે ઇંગ્લિશ વ્યાકરણના ક્વેશ્ચન છે એ વિથ એક્સપ્લેનેશન એટલે કે સમજૂતી સાથે આપણી એપ્લિકેશનમાં મૂકેલ છે। હવે જે લોકોએ ડેમો જોવો હોય તો આપણી એપ્લિકેશનમાં ફ્રી પીડીએફ પણ અવેલેબલ છે। તમે કોર્સ પરચેસ કર્યા વગર પણ છે એ ડેમો છે એ જોઈ શકો છો। અને આ જીએસઆરટીસીના તમને મેં કીધું એમ 3000થી વધારે ક્વેશ્ચન તમને મળવાના છે। અને ઇંગ્લિશના ક્વેશ્ચન છે એ એક્સપ્લેનેશન એટલે કે સમજૂતી સાથે હશે। અને કોમ્પ્યુટરના 1000થી વધારે પૂછાયેલા ક્વેશ્ચન આપણી એપ્લિકેશન છે એની વસુંધરા એપ્લિકેશન એની ઉપર ઉપલબ્ધ છે। અને આ સાથે તમે ડિસ્ક્રિપ્શન છે ત્યાં લિંક છે આપેલી, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ સિવાય તમારે જો માત્ર ને માત્ર કોમ્પ્યુટરના કોર્સમાં જોડાવ હોય તો અલગથી 19 રૂપિયામાં તમને 1000થી વધારે અગાઉ પૂછાયેલા ક્વેશ્ચન છે એ મળી જશે। મિત્રો, પંચાયત ભરતી બોર્ડ વિશે આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું હતું જે 2025માં। ત્યાં 2025ના કેલેન્ડરમાં એવી માહિતી આપવામાં આવેલી કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષા છે એ જૂન અથવા તો જુલાઈ 2026 સુધીમાં લેવાઈ જશે। તમે કેલેન્ડર જોયું હોય તો આ તારીખ એને મેન્શન કરેલી હતી કે ત્યાં સુધીમાં લેવાઈ જશે। હવે અહીંયા બને છે એવું કે પરીક્ષા પાછળ જવાનું મુખ્ય કારણ અહીંયા શું હતું તો ક્યાંક ને ક્યાંક છે એ માંગણા પત્રકના આધારે છે એ જગ્યા છે એમાં નોંધપાત્ર છે વધારો કરવામાં આવેલો હતો। જેમ કે તલાટી મુકામ મંત્રીની તમે જુઓ તો પહેલાં 600 જગ્યા પર ભરતી કરવાની હતી, હવે 1300થી વધારે જગ્યા ઉપર ભરતી થઈ શકે છે। એટલે કે આમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલો છે જેથી ઉમેદવારો માટેની છે તક પણ વધી ગઈ છે। પછી આગળ વાત કરીએ તો હવે આગામી સમયમાં કઈ કઈ ભરતી આવશે, તમારે કઈ કઈ ભરતીની તૈયારી ચાલુ રાખવાની। તો સૌપ્રથમ જેની યુવાનો આતુરતાથી રાહ જોતા હોય તેવી તલાટી કમ મંત્રીની 1300 જેટલી જગ્યાઓ, જુનિયર ક્લાર્કની 3200થી વધારે જગ્યાઓ એટલે કે 3250 જગ્યાઓ, નાયબ ચીટનીસની 149 જગ્યાઓ અને આ સિવાય વિસ્તરણ અધિકારીની જગ્યા પણ આવવાની છે। આ સિવાય અન્ય કઈ કઈ ભરતીઓ પંચાયત વિભાગમાં આવી શકે અથવા તો જેના ફોર્મ ભરાઈ રહ્યા હોય કે એક્ઝામ આવવાની હોય તો આ આપણી સામે છે મદદની સમાજ કલ્યાણ નિરીક્ષક છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, પશુધન નિરીક્ષક। એક પશુધન નિરીક્ષકની તમને ખબર હોય તો 20 જૂનના રોજ એક્ઝામ લેવાઈ ગઈ, તો અમુક એક્ઝામ લેવાઈ ગઈ છે તો અમુક આવવાની તૈયારીમાં છે। આ સિવાય ફિમેલ હેલ્થ વર્કર અને ગ્રામ સેવકની ભરતી। હવે સૌથી વધારે વિદ્યાર્થીઓ કઈ એક્ઝામની રાહ જોતા હોય તો 4500થી વધારે તો એવી ભરતી છે કે જે મુખ્ય 4 કેડરની કે જેના સૌથી વધારે વિદ્યાર્થીઓ છે રાહ જોતા હોય છે। હવે આ ભરતી છે સૌથી વધારે વિદ્યાર્થી દ્વારા રાહ જોવાતી હોય તો એ છે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, વિસ્તરણ અધિકારી અને નાયબ ચીટનીસ। એ ભરતી વિશે જ આપણે આગળ વાત કરવાના છીએ। હવે મિત્રો, સૌથી અગત્યનો પ્રશ્ન એ હતો કે શું બધી જ કેડર માટે એક જ પેપર આપવાનું રહેશે? તો હા મિત્રો, આ જ રીતે ભરતી બોર્ડ છે વિચારી રહ્યું છે કે તમારે તમામ ગ્રેજ્યુએટ ઉમેદવાર જો તમે હોય તો તમારે તમામ પદ માટે છે સંયુક્ત એક પરીક્ષા છે આપવાની રહેશે। તો આ વસ્તુ એકદમ સાચી છે। પછી તમારું પ્રેફરન્સ બેઝ સિલેક્શન કરવામાં આવશે। તો પરીક્ષા પાસ કરો છો તો ત્યારબાદ તમારા જે મેળવેલા ગુણો છે એના આધારે તમને પ્રેફરન્સ અથવા તો પસંદગી આપવામાં આવશે અને તમારી પોસ્ટ સિલેક્શન આના આધારે આપવામાં આવશે।
પછી અભ્યાસક્રમ અંગે મહત્ત્વની સૂચના. તો મિત્રો, આનો અભ્યાસક્રમ તમને ખબર હોય તો મે 2025માં ભરતી બોર્ડે જાહેર કરેલો, પણ એ અભ્યાસક્રમ જૂનો છે. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ભૂલતો ન હોય તો આની એક PDF આવેલી કે જેમાં અપડેટેડ અભ્યાસક્રમ છે. તો ખાસ મે 2025 વાળો અભ્યાસક્રમ કોઈ ફોલો ન કરતા જાન્યુઆરી 2026નો અભ્યાસક્રમ છે એ ફોલો કરી અને તૈયારી કરો. પછી સિંગલ પેપર જો લેવાઈ શકે છે તો આ સિંગલ પેપર છે એ કેટલા માર્કનું હોઈ શકે છે? તો આમાં પરીક્ષામાં એવો ચાન્સ છે કે 150 અથવા તો 200 માર્કનું છે એ સિંગલ પેપર લેવાઈ શકે છે. ખાસ યાદ રાખો, 150 અથવા તો 200 માર્કનું પેપર હશે. હવે આની અંદર ગેમ ચેન્જિંગ વિષયો ક્યાં ક્યાં હોય? તો કે ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતી ભાષા, ટૂંકમાં ગુજરાતી વિષય છે, ઇંગ્લિશ વિષય છે, ગણિત, રિઝનિંગ છે અને કરંટ અફેર છે. આ ક્યાંક ને ક્યાંક ગેમ ચેન્જિંગ વિષય બનતા હોય છે. બાકી GSનો સબ્જેક્ટ છે એ એક્ઝામમાં થોડો વેરી કરતો હોય છે. જેમ કે ક્યાંક ઇતિહાસ હોય ને ક્યારેક સિલેબસમાં ઇતિહાસ ન હોય. મોટાભાગે મધ્યકાલીન ઇતિહાસ ઘણીવાર સ્કીપ કરવામાં આવતો હોય છે. હવે પરીક્ષા અંગે એક મૂંઝવણ એવી હતી કે આ પરીક્ષા છે એ ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે. હવે મિત્રો, આ અલગ અલગ લોકો અલગ અલગ ચર્ચા કરે છે, પણ બંને મોડને ધ્યાનમાં રાખીને તમારે મજબૂત તૈયારી કરવાની થાય છે. કેમ કે નોટિફિકેશન આવશે ત્યારે એમાં સ્પષ્ટ કરી દેવામાં આવશે. પરંતુ અહીંયા અત્યારે ભરતી બોર્ડ ક્યાંક ને ક્યાંક છે એ પરીક્ષા ઓનલાઈન લેવા તરફ વિચારી રહ્યું છે. કેમ કે તમે જુઓ તો પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે ભરતીની સોંપણી કરવામાં આવેલી છે, જે ઘણી બધી પંચાયત દ્વારા ભરતીઓ છે, જેમ કે પશુધન નિરીક્ષક છે, તો એની ભરતી છે એ બધી અત્યારે ઓનલાઈન મોડમાં જઈ રહી છે. તો કદાચ આ પરીક્ષા પણ ઓનલાઈન લેવાના ચાન્સ વધુ છે, પણ આપણે હંમેશા છે ઓફલાઈનના સમર્થનમાં જ રહી છે. ઓફલાઈન પરીક્ષા લેવાય તો વધારે સારું. તો બધાને એક પેપર આવે ને સમાન તક મળે. પંચાયતની ભરતી હવે આવે છે, તો વહેલામાં વહેલી આ ભરતી ક્યારે લેવાઈ શકે? તો સંભવિત આયોજન આ રીતે તમે માની શકો કે અઠવાડિયું છે, આ અઠવાડિયું અથવા તો જુલાઈના પ્રથમ સપ્તાહ છે, એમાં આ ભરતી અંગેનું ઓફિશિયલ નોટિફિકેશન જારી થઈ જાય અને ફોર્મ ભરવાની પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવી શકે છે. અને પરીક્ષા છે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં લેવાઈ શકે છે, અથવા તો સપ્ટેમ્બર મહિનાના મિડ સપ્ટેમ્બર સુધીમાં. ત્યાં સુધી આ પરીક્ષા હવે આવવાના કોઈ અણસાર લાગતા નથી, પણ સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર રીતે પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી શકે છે. જો ઓનલાઈન છે તો ઓનલાઈન, ઓફલાઈન છે તો ઓફલાઈન. હવે આ ભરતી થોડીક મોડી છે અને વિદ્યાર્થીઓને આનાથી પણ થોડોક લાભ થઈ શકે છે. તો એના વિશે વાત કરીએ તો અત્યારે વિદ્યાર્થીઓ એવું છે કે તમને ખબર હોય તો રેવન્યુ તલાટીની ભરતી ગઈ છે, GPSCની ભરતી ગઈ અને PSIની ભરતી ગઈ. તો આ બધા ભરતી છે એના પરિણામ આવી જાય તો ઘણા લોકો છે એ પછી એક્ઝામમાં છે ઓપ્ટ આઉટ પહેલેથી જ કરી દે, તો તમને વધારે ફાયદો થઈ શકે. હવે એમાં ઘણી ભરતીઓ તો થઈ ગઈ છે. જેમ કે રેવન્યુ તલાટીની વાત કરું તો રેવન્યુ તલાટીવાળા છે એ હવે કદાચ એને નાયબ ચીટનીસ મળે તો નાયબ ચીટનીસ એક જ સ્વીકારે, બાકી નીચેના કેડરવાળી કોઈ પરીક્ષા સ્વીકારે નહીં. વિસ્તરણ અધિકારી પણ મોટાભાગના લોકો નહીં સ્વીકારે. જે લોકોને ખબર પડતી છે તો લોકો નહીં સ્વીકારે. તો ખાસ કરીને આ રીતે GPSC દ્વારા પણ ઘણા રિઝલ્ટ હમણાં પેન્ડિંગમાં છે. તો આના લીધે આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો જ થવાનો છે. પછી ઘણી બધી ટેકનિકલ એક્ઝામ છે, એના પણ રિઝલ્ટ છે. GPSCની ટેકનિકલ એક્ઝામના રિઝલ્ટ પણ આવવાના છે. તો આનાથી જે લોકો પાસ થશે તો આ પરીક્ષા કદાચ અટેન્ડ નહીં કરે. પછી એક મારે તમને ગોલ્ડન સલાહ આપી છે, કેમ કે મેં પણ ભૂતકાળમાં છે એક્ઝામ પાસ કરેલી છે. તો અત્યારે જે માર્કેટનો માહોલ છે એ બહુ ખરાબ માહોલ છે. જો તમારે પરીક્ષા ખરેખર પાસ કરવી હોય તો હું તમને જે સલાહ આપું છું એ ખાસ માનજો. અત્યારે જો સૌપ્રથમ તમારી મોબાઈલની સ્ક્રીનની સામે જે લોકો આવે છે તેનાથી બચો. તમારી મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનની સામે માત્ર ટાઈમપાસ, મનોરંજન કરવા માટે કેટલાક લોકો આવતા હોય છે. આનાથી તમારું લક્ષ્ય છે તમને ભટકાવશે, તો ખાસ આ લોકોથી દૂર રહેવું. હવે આ બધા લોકો સમજી ગયા છે. અહીંયા તમારી એક કોમ્પ્યુટરની સ્ક્રીન હોય અને બે લોકો ઊભા હોય અને મસ્તી મજાક કરતા હોય છે, સાહેબ એટલું ડિસ્કાઉન્ટ. બસ આ વસ્તુ છે તમને નુકસાન કરી શકે છે. એ કઈ રીતે તમને આગળ કહું. પછી બીજી વસ્તુ છે, અત્યારે લોકો માર્કેટિંગ કરવાની છે એ હદ પાર કરી ગયા છે. તમે રીલ પણ જોતા છો, હું પરીક્ષા પાસ છું, હું ગવર્મેન્ટમાં છું તો હું આ જોઉં તો ચાલે, પણ તમારે જો તૈયારી કરતા હોય તો ખાસ આવી વસ્તુથી દૂર રહ્યો અને આવા પ્રલોભનોથી છે એ સાવધાન રહ્યો. હવે મહત્ત્વની વસ્તુ, યુટ્યુબમાં તમને લાગે છે કે તમને ફ્રી મળે છે, પણ તમે વિચારજો યુટ્યુબ પર તમને જે વસ્તુ ફ્રી લાગે છે ખરેખર વસ્તુ ફ્રીમાં મળી રહી છે, પણ એ વસ્તુ ફ્રીમાં હોતી નથી. દુનિયાની સૌથી ગોલ્ડન સમય હોય તો એ છે ગોલ્ડન પીરિયડ અથવા તો ગોલ્ડન ટાઈમ. તમારો સમય છે એ સૌથી વધારે કિંમતી છે. તો તમારો ટાઈમ છે ક્યાંય ન બગાડો, એનો સદુપયોગ કરશો તો પરીક્ષા તમે પાસ કરી શકશો. હવે મિત્રો, કેટલીક અગત્યની બે ત્રણ નાની એવી વાત કરવી છે. આપણે જે અપડેટ આપીએ છીએ કદાચ ક્યાંક ને ક્યાંક ખોટી પણ પડે એવું પણ બને. જેમ કે
કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખબર હોય તો આ દીપક રાજાણી સાહેબ છે એની ઘણીવાર ટ્વીટ આવતી હોય છે, તો એ પણ ઘણીવાર ખોટી પડે છે અથવા તો મોડી જાય છે. ખોટી તો ઓછી પડે છે પણ ક્યાંક ને ક્યાંક લેટ થતું હોય. જેમ કે એના દ્વારા જ હમણાં કહેવામાં આવેલું કે રેવન્યુ તલાટીની અંદર જે લોકો પાસ થયા એને 18 જૂનની આજુબાજુ છે એ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કરશે અને ત્યાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. તો હજી સુધી એ બનેલું નથી, આ ડેટ તો જતી રહી છે. તો આવું બની શકે કે આ વસ્તુ બનશે ને એવું નથી, પણ ભવિષ્યમાં એવું થાય કે આ લોકોને કાર્યક્રમ કરીને છે એ ક્યાંક ને ક્યાંક એના નિમણૂક પત્ર આપવામાં આવી શકે. એટલા માટે તમને કહું છું કે આ અપડેટ છે નાની મોટી ખોટી પણ પડી શકે. બીજી વસ્તુ અગત્યની ખાસ કે તમારો જે સમય છે એ કિંમતી સમય ન બગડે અને તમને માહિતી બધી મળી રહે, એટલા માટે મેં હવે આ બધી વસ્તુ છે એ પીડીએફથી આપવાની શરૂઆત કરી દીધી છે. તો આના લીધે તમારો સમય પણ બચી જાય. તો હવે બીજી કોઈ વાત કહેવાની થતી નથી. આ રીતે તૈયારી છે વ્યવસ્થિત કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત.